અમારી સમસ્યામાં એ છે કે અમારું મફતનગર એકતાનગર રસ્તા, પીવાનું પાણી, સ્વાસ્થ્ય સુવિધા કે શિક્ષણ સુવિધા કોઈ પણ જાતની સુવિધા નથી. અને પાણી આવે ક્યારેક તો કીડાવાળું આવે ને એકદમ ખરાબ આવે એટલે પીએ નો કેટલા બાળકો અમારે ત્યાં આટલી બધી તકલીફ છે કે પાણી આવતું નથી. બહારનું પાણી આવે છે તો અમારથી અહીંથી નિશાળમાં જવાની સગવડતા રહેતી નથી. અહીંયા કોઈ વાહન કે કોઈ મોટર કે કોઈ રિક્ષા દવાખાને માટે આવતી નથી. ડબલા ભરી ભરી જાય પાણી વગર શું કરીએ અમે? કોઈ આવતું જ નથી ને. આમાં તમે વરસાદ હોતા ને તો સબ પાણી ઇધર આ જાતા હે ગાય. મજૂરી કામ કરે ને 50 રૂપિયા ક્યાંથી કાઢે? ખોદેલું કામ મૂકી દીધું હતું કે તમારે અહીંયા ખાડો છે, તમારે અહીંયા ભૂંગળા નહીં આવે, તમે ભરતી ભરો. તો અમે ભરતી ક્યાંથી ભરીએ કયો? અમારે પાણીની સગવડ નથી અને હવે વરસાદ આવશે તો ત્યારે કોઈનું પાણી તો અમારા ઝાકડામાં ભેગું થવાનું છે. 2 दिन 3 दिन बाद आता है पानी, वो भी आधा घंटा 1 घंटा आता है फिर बंद कर देता है. और रोड रास्ता कोई अच्छा नहीं है, तुम देखो कोई रोड नहीं है. અમે રજૂઆત કેટલી ફેરી કરી કે ઓલું બી કર્યું તે હા જોઈ જાય કે અમે કરી નાખશું કે હમણાં કાંઈ એવું નથી પણ જ્યારે તે માણસે ત્યારે બનાવી દઈશું અમે. અત્યારે એવો પ્રોબ્લેમ છે બાયું સંદાસ ક્યાં જાય? બહાર બેઠે તો માણસો બચારા બહાર ન નીકળી શકે. એકબીજાનો ગુજરાન કરવી છે, બાકી કોઈ જાતની ગવર્મેન્ટની સુવિધા ભલે BPL કાર્ડ ને આ ને બધું છે બરોબર, રેશન મળે છે પણ એના અંદર તમે જોવો ને તો મિલાવટવાળા હળેલા ઘઉંના દાણા હોય છે. તો માણસોય શરમાય, બહાર બેઠે બાયું તો શરમાય જ તે માણસોય નીકળે તો શરમાય. અમે પાછી અરજી દઈ કે થઈ જશે કે તમારે આટલી ઉતાવળ શું છે કે અમારે ઉતાવળ ન હોય. અમારા પબ્લિક છોકરા નાના હોય, બચ્ચાલા હોય, ઘર પાસે જ મારા પાસે સંદાસ છે. એમ કહે છે કે જાઓ છોકરાનું સરકારી સ્કૂલમાં નામ લખાવી લો, અમે ભણાવશું. પણ હવે ફાટક વટીને જવું હોય, બાપ મજૂરી કામે ગયો હોય, માને ડર રહે છે કે આ ફાટક વટીને જશે અથવા રોડ વટીને જશે તો મારું બચ્ચું ક્યાંક વાહન હડફેટે આવી જશે.